શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાર્યક્રમના સ્થળ ઉપર આગમન થઈ ચૂકેલ છે। થોડી જ ક્ષણોમાં તેઓ પ્રદર્શિની અને નિદર્શન નિહાળશે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે। આ વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ડાંગ જિલ્લામાં ઉત્પન્ન થતી તથા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરેલ વિવિધ ચીજ વસ્તુઓ મહાનુભાવો નિહાળશે। થોડી જ ક્ષણોમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પણ આગમન થશે। જ્યારે પણ મહાનુભાવો મંચસ્થ થાય, આગમન થાય, ત્યારે આપ સૌ ઉત્તિષ્ઠ થશો, ઊભા થશો અને અભિવાદન કરશો, સન્માન જાળવશો। ધન્યવાદ। થોડી જ ક્ષણોમાં મહામહિમ રાજ્યપાલશ્રીનું આગમન થશે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ બંને પ્રદર્શિની, પ્રદર્શન કમ વેચાણ કેન્દ્ર સ્ટોલ જે આપણે રાખેલા છે તેમનું નિદર્શન કરશે। મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન થઈ ચૂકેલ છે। આપ જીવંત પ્રસારણ પણ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાર્યક્રમના સ્થળ ઉપર આગમન થઈ ચૂક્યું છે। સાથે જ મંત્રીગણ તથા અધિકારીશ્રીઓ પણ તેમની સાથે જોડાયેલા છે અને આપ શ્રી વિવિધ સ્ટોલની પ્રદર્શની નિહાળી રહ્યા છો। વિવિધ સ્ટોલ ધારકોએ ડાંગ જિલ્લામાં ઉત્પન્ન થતી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરેલ વિવિધ ચીજ વસ્તુઓ અહીં પ્રદર્શિત કરેલી છે। આ પ્રદર્શન સહવેચાણ કેન્દ્રમાં નાગલી અને વરીના પાકો અને તેની વિવિધ બનાવટો, અન્ય ખાદ્ય ચીજો, પ્રાકૃતિક ખાદ્ય ચીજો, સ્ટ્રોબેરી, કાજુ, મધ, મસાલા, કઠોળ, ડાંગી દેશી અનાજ, અથાણા અને ઓર્ગેનિક શાકભાજીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલ છે। આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ આ અભિયાન અંતર્ગત આજે ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત આ સ્ટોલમાં ગોપકા અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રક્રિયાની ખેડૂતોને જાણકારી આપવામાં આવશે તથા અન્ય સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવશે। મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમમાં પધારી ચૂકેલ છે અને સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે। ડાંગના લોકો પ્રકૃતિને જ દેવતા માને છે અને એટલે જ આજે આ ડાંગ જિલ્લો રાજ્યનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો પ્રથમ જાહેર કરવા જઈ રહ્યા છીએ। આ સ્ટોલમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલની સેવાઓ અંગે માહિતી અને માર્ગદર્શન તથા આયુર્વેદિક દવાઓનું વેચાણ અને પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે। મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી આપ પ્રદર્શિની કે જે પ્રાકૃતિક ખેતી ઉપર ઉત્પન્ન કરેલા ધાન્ય જે છે, ખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનું નિદર્શન નિહાળી રહ્યા છો।
પ્રાકૃતિક ઉત્પાદનો નિહાળી રહ્યા છો. સ્ટ્રોબેરી અને તેની વિવિધ બનાવટો, અથાણા, મસાલા, કાજુ, મધ, ઓર્ગેનિક શાકભાજી. આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રક્રિયાની ખેડૂતોને જાણકારી આપવામાં આવશે અને સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. ઓર્ગેનિક ફળ અને શાકભાજી અત્યારે સ્ટોલ ધારકો મહાનુભાવોને દેખાડી રહ્યા છે. એગ્રો ટુરિઝમ દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલ ધાન્ય, ફળ અને શાકભાજીની અન્ય પેદાશો, ખાદ્ય ચીજ વસ્તુઓ અત્યારે આપ શ્રી નિહાળી રહ્યા છો, જેનું જીવંત પ્રસારણ અહીં સ્ક્રીન ઉપર થઈ રહેલું છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ તેમનો સાથ આપી રહ્યા છે. સંકેત નેચરલ ફાર્મ આ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. વિવિધ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલા ધાન્ય અહીં પ્રદર્શિત કરવામાં આવેલા છે તથા તેનું વેચાણ કરવામાં આવશે. સંકેત ઓર્ગેનિક ફાર્મ, ગોપકા અને આત્મા પ્રોજેક્ટ, આહવા ડાંગ પ્રાકૃતિક ખેતી પેદાશોની વાનગીઓ, વિવિધ વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે. જીએલપીસી ગાંધીનગર પ્રેરિત એકતા બચત જૂથ આહવા દ્વારા સંકેત ઓર્ગેનિક ફાર્મ તેમણે ઉત્પન્ન કરેલી વિવિધ ખાદ્ય ચીજો, પ્રાકૃતિક ખેતીથી આ દરેક વસ્તુ પેદા કરવામાં આવે છે. કારણ કે ડાંગવાસી પ્રકૃતિને દેવતા સમાન ગણે છે. પ્રાકૃતિક સંપદાથી ભરપૂર આ ડાંગ પ્રદેશ તેના સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતો છે. વિવિધ ફાર્મ દ્વારા પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલા છે. લોટસ સહકારી મંડળી દ્વારા સુબીર ફાર્મ ઓર્ગેનિક મંડળી, વઘઈ ફાર્મર ઓર્ગેનિક મંડળી, ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ પ્રદર્શનીનું નિદર્શન કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે. પ્રાકૃતિક જિલ્લો ડાંગ જિલ્લો, સુંદર મજાનો જિલ્લો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આજે ડાંગ જિલ્લાને ગુજરાતનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત પ્રથમ જિલ્લો જાહેર થશે. 100% પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલ આ દરેક ખાદ્ય ચીજો આપની સમક્ષ પ્રદર્શન સહ વેચાણ કેન્દ્રમાં નાગલી અને વરીના પાકો, તેની વિવિધ બનાવટો અને અન્ય ખાદ્ય ચીજો આપ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમ સંપન્ન થાય ત્યારબાદ આપ પણ આ પ્રદર્શનીમાં જઈ તેને નિહાળી શકો છો, મુલાકાત લઈ શકો છો અને આ વસ્તુ આપના ઘર માટે પણ ખરીદી શકો છો. પ્રાકૃતિક ખાદ્ય ચીજો, સ્ટ્રોબેરી, કાજુ, મધ, મસાલા, ખાસ કરીને ડાંગી દેશી અનાજ અહીં રાખવામાં આવેલું છે.
મુખ્ય વાત એ છે કે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી આ દરેક ધાનનું ઉત્પાદન થાય છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી સાથે મંત્રીગણ અને અધિકારીશ્રીઓ તેમનો સાથ આપી રહ્યા છે. ખૂબ જ ઝીણવટભરી રીતે અવલોકન કરી રહ્યા છે, સમજી રહ્યા છે. એનું જીવંત પ્રસારણ આપ નિહાળી રહ્યા છો. ડાંગી કઠોળ, ડાંગી દેશી અનાજ, અથાણા, ઓર્ગેનિક શાકભાજી, આ તમામ વસ્તુનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલ છે. આ ડાંગ જિલ્લામાં ઉત્પાદિત થતી આયુર્વેદિક દવાઓનું પણ અહીં પ્રદર્શન અને વેચાણ છે. વિવિધ મંડળીઓ અહીં ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરાવીને તેમને સમજ પૂરી પાડીને અનાજ કઠોળનું ઉત્પાદન કરાવીને વેચાણમાં મદદરૂપ થતા હોય છે. અને આજે આ સ્ટોરનું અહીંયા નિદર્શન, પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલું છે. પ્રાકૃતિક ગુણવત્તાથી ભરપૂર જે અનાજ છે તેની સુગંધ માણી રહ્યા છીએ. મહામહિમ રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી. ડાંગી દેશી અનાજ અને કઠોળ અહીં પ્રદર્શિત થયેલા છે. જેમાં ખાસ નાગલી અને વરીના પાકો ડાંગમાં પ્રચલિત છે. અહીં તેમનું નિદર્શન કરવામાં આવેલું છે. ગુજરાતના દક્ષિણમાં આવેલ ડાંગ, જેનું મુખ્ય મથક આહવા છે, બીજામૃત બનાવવાની પદ્ધતિ અનેક આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રક્રિયાની ખેડૂતોને આજે અહીં જાણકારી આપવામાં આવશે. અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય અથવા તો એ ખેતીમાં કેવી રીતે વધારો કરી શકાય ઉત્પાદનમાં, તેનું માર્ગદર્શન અહીં પૂરું પાડવામાં આવશે. તથા તેને સંલગ્ન સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવશે. અલગ અલગ ધાન્ય જે ડાંગમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરવામાં આવે છે તેનું નિદર્શન અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે. વિવિધ સ્ટોલ છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આપ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી આપ દેશી ડાંગી અનાજનું અવલોકન કરી રહ્યા છો. પ્રાકૃતિક ઉત્પાદનો અહીં દર્શાવેલા છે, પ્રદર્શિત કરેલા છે, જેનું અવલોકન મહેમાનો, રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી તથા અન્ય મંત્રીગણ તથા અધિકારીશ્રીઓ તેમની સાથે જોડાયેલા છે. થોડી જ ક્ષણોમાં પ્રદર્શન નિહાળ્યા બાદ મહામહિમ રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી મંચ ઉપર આવવા પ્રસ્થાન કરશે. જ્યારે મહાનુભાવોનું પ્રસ્થાન થાય અને આગમન થાય
ત્યારે અહીં ઉપસ્થિત તમામને નમ્ર વિનંતી છે કે આપ આપની જગ્યા ઉપરથી ઊભા થશો અને મહેમાનોનું અભિવાદન કરશો. વિવિધ દેશી ડાંગી કઠોળ અને તેની બનાવટોનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવેલું છે, વેચાણ કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ દ્વારા ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરાવીને અનાજ અને કઠોળનું વેચાણ પણ કરાવડાવે છે, જેનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર સ્ટોલ આજે અહીં છે. અત્રે ઉપસ્થિત તમામ લોકો કાર્યક્રમ બાદ આ સ્ટોલની મુલાકાત લઈ શકો છો. વિવિધ ઓર્ગેનિક શાકભાજીનું પણ અહીં વેચાણ છે તથા ખાદ્ય ચીજોમાંથી બનાવેલ ખાખરા અને અન્ય નાસ્તાઓ અહીં પ્રદર્શિત કરેલા છે. વિવિધ ઓર્ગેનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરીને, પ્રાકૃતિક ખેતી કરીને આ પ્રદર્શન સહ વેચાણ કેન્દ્રમાં નાગલી અને વરીના પાકો, તેની વિવિધ બનાવટો, અન્ય ખાદ્ય ચીજો, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલી વિવિધ વસ્તુઓ, સ્ટ્રોબેરી, કાજુ, મધ, મસાલા, કઠોળ અને ડાંગી દેશી અનાજમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ ખાસ પ્રદર્શિત કરેલી છે. અથાણા, ઓર્ગેનિક શાકભાજી, ફળ પ્રદર્શન સહ વેચાણ માટે રાખવામાં આવેલા છે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ આ સ્ટોલની મુલાકાત લેશો. એકતા વન બચત મંડળ આહવા દ્વારા આ સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવેલો છે. ડાંગી દેશી અનાજમાંથી બનાવેલ વિવિધ ખાદ્ય ચીજો આપ નિહાળી રહ્યા છો લાઈવ, જેનું પ્રસારણ અહીં થઈ રહ્યું છે. એકતા વન બચત મંડળ આહવા દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવા ડાંગ દ્વારા રચાયેલા એકતા વન બચત મંડળ, જેમનો સ્ટોલ અત્યારે અહીં પ્રદર્શિત છે, જેની મુલાકાત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નિદર્શન કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં મહેમાનોનું સ્વાગત આપણે કરીશું અને તેમનું આગમન થશે. થોડી જ ક્ષણોમાં તમામ ગૌ માતા, પ્રાકૃતિક ખેતીમાં ગાયનું વિશેષ મહત્વ હોય છે અને આમ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનું ખૂબ જ આગવું સ્થાન હોય છે. પ્રાકૃતિક ખેતી યયા સર્વમિદમ વ્યાપ્તમ જગત સ્થાવર જંગમમ
તામદેનું શિરસા વંદે ભૂત ભવસ્ય માતરમ. જેણે સમસ્ત જગતને વ્યાપ્ત કરેલ છે અને ભૂત અને ભવિષ્યની જનની છે તેવી ગાય માતાને નતમસ્તક હું વંદન કરું છું. થોડી જ ક્ષણોમાં મહેમાનો તથા મહાનુભાવોનું અહીં આગમન થશે અને આગમન થાય ત્યારે આપ સૌ આપની જગ્યા ઉપરથી ઉત્તિષ્ઠ થશો, ઊભા થશો અને અભિવાદન ઝીલશો, તેમને સન્માનિત કરશો. થોડી જ ક્ષણોમાં અહીં તમામ મહાનુભાવોનું આગમન થશે. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અંતર્ગત આજે ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવશે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ પણ આજે આ કાર્યક્રમ બાદ આ સ્ટોલની મુલાકાત લેશો, નિદર્શન નિહાળશો. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અતિથિ વિશેષ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ગુજરાત તથા માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા અને પ્રભારી મંત્રી ડાંગ જિલ્લો, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માનનીય રાજ્યકક્ષાના મંત્રી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિશેષ આમંત્રિત ડૉક્ટર કે.સી. પટેલ સાહેબ, માનનીય સંસદ સભ્ય ડાંગ શ્રી વિજયભાઈ આર પટેલ, માનનીય ધારાસભ્ય ડાંગ શ્રી મંગળભાઈ ગાવિત, માનનીય પ્રમુખ જિલ્લા પંચાયત તથા પ્રાકૃતિક કૃષિ પ્રચારક અને ખૂબ જ જાણીતા હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દપે, આપ સૌ મહાનુભાવો અમે સ્વાગત કરીએ છીએ. આપ સૌ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશો. ધન્યવાદ. દીપ પ્રકાશ જ્ઞાનનું પ્રતીક. આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપકનું ખૂબ જ મહત્ત્વ છે. અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક એટલે દીપક. કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રીગણ તથા અધિકારીશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરું છું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હર્તુ મે પાપમ સંધ્યા દીપ નમોસ્તુતે. જે શુભ કરતા છે, કલ્યાણ કરતા છે, આરોગ્ય અને ધન સંપદા આપે છે, શત્રુબુદ્ધિને વિનાશ કરે છે, એવા દીપકને હું નતમસ્તક વંદન કરું છું. ધન્યવાદ. અને હવે સચિવ શ્રી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ શ્રી મનીષ ભારદ્વાજજીને વિનંતી છે કે આપ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશો. હું જ્યારે પણ આ વિસ્તારમાં આવું છું ત્યારે એવું લાગે છે કે આ વિસ્તાર પર કુદરતના ખાસ આશીષ રહેલા છે. ગીરા, પૂર્ણા, અંબિકાના ખોડે અને સાપુતારા સહાદ્રીની તલેટીમાં મેઘધનુષી બોલે લહેરાતા ખેતરો જોઈએ તો બે ઘડી રોકાવાનું મન થઈ જાય. રામાયણ કાલખંડના દંડ કારણે એટલે કે આજના ડાંગથી આજે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં ગુજરાતની પ્રાકૃતિક કૃષિની મહાન ઝુંબેશની શરૂઆત થઈ રહી છે. એ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. ગુજરાત સરકારની મહત્ત્વની ઝુંબેશ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અંતર્ગત ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત પ્રથમ જિલ્લો જાહેર કરવા અંગેના આજના સમારોહના
મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, કૃષિ અને ઉર્જા વિભાગના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત માનનીય સાંસદ શ્રી ડૉક્ટર કેસી પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માનનીય શ્રી મંગળભાઈ ગાવિતનું હાર્દિક સ્વાગત કરું છું. હું મંચસ્થ તમામ અનુભાવોનું સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત મીડિયાના સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય મળશે અને સાથે સાથે પ્રાકૃતિક કૃષિ ઉપજની બજાર વ્યવસ્થા માટે એફપીઓની રચના કરવામાં આવી છે, જેનો ડાંગના પ્રાકૃતિક કૃષિના ખેડૂતોને લાભ થશે. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ થકી ડાંગ પ્રાકૃતિક કૃષિનું હબ બનશે અને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણરૂપ સાબિત થશે. પ્રાકૃતિક કૃષિ થકી સ્વસ્થ જમીન, સ્વસ્થ ખેતી, સ્વસ્થ ખોરાક અને સ્વસ્થ પર્યાવરણની શૃંખલાનું સર્જન થશે. આજે આપ સૌ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ વિષયના વિડીયો ગીતની પણ આનંદ પણ માણશો. ફરીવાર હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ શ્રી આપનો. અને હવે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવા માટે કલેક્ટર શ્રી ડાંગ ભાવિન પંડ્યાજી તથા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપિન વર્ગજીને નમ્ર વિનંતી છે કે આપ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત અનાજ અને ફળોની છાબડીથી કરશો. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા સચિવ શ્રી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ શ્રી મનીષ ભારદ્વાજજીને અને કલેક્ટર શ્રી ડાંગ ભાવિન પંડ્યાજીને વિનંતી છે કે આપ ફળ અનાજની છાબડીથી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. મહામહિમ રાજ્યપાલ શ્રીનું સ્વાગત કરવા માટે માનનીય પ્રભારી મંત્રી શ્રી ડાંગ જિલ્લા શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, માનનીય સંસદ સભ્ય શ્રી વલસાડ અને ડાંગ શ્રી ડૉક્ટર કેસી પટેલ સાહેબ, માનનીય ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, માનનીય ધારાસભ્ય શ્રી ડાંગ વિજયભાઈ પટેલ, આપને વિનંતી છે કે આપ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હરણના મોમેન્ટો સાથે અને હારથી સ્વાગત કરશો. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ આપણે સ્વાગત કરીશું. માનનીય પ્રભારી મંત્રી શ્રી ડાંગ જિલ્લા શ્રી નરેશભાઈ પટેલ, હરણની પ્રતિકૃતિથી રાજ્યપાલશ્રીનું આપણે સ્વાગત કર્યું. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવા માટે આપ સૌને વિનંતી છે. માનનીય પ્રભારી મંત્રી શ્રી ડાંગ જિલ્લા શ્રી નરેશભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી ડૉક્ટર કેસી પટેલ, મંગળભાઈ ગાવિત જિલ્લા પંચાયત પ્રમુખ, માનનીય ધારાસભ્ય શ્રી ડાંગ વિજયભાઈ પટેલ, આપ ફૂલોના હારથી અને હરણની પ્રતિકૃતિથી સ્વાગત કર્યું. ત્યારબાદ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવા માટે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી સીતાબેન નાયક, ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ ગાવિત, રાજુભાઈ ગામિત અને હરિરામ સાંવત ભાજપ સંગઠન દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આપશ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો.
વારલી પેઇન્ટિંગ મુમેન્ટો તરીકે અને બુકેથી મહામહિમ રાજ્યપાલશ્રીનું આપે સ્વાગત કર્યું અને હવે આપશ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશો અને મોમેન્ટો તરીકે ડાંગનું પ્રખ્યાત વારલી પેઇન્ટિંગ આપ અર્પણ કરશો ભાજપ સંગઠન દ્વારા ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કેશુભાઈ ગામિત, રાજુભાઈ ગામિત તથા હરિરામ સાંવત. ત્યારબાદ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવા આહવા તાલુકાના પદાધિકારીઓ તથા સંગઠન મંડળ દ્વારા આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, ઉપપ્રમુખ દેવરામ જાદવ, ન્યાય સમિતિ અધ્યક્ષ દીપકભાઈ પીંપળે, કારોબારી સમિતિ અધ્યક્ષ વનિતાબેન ભૂપેશભાઈ, પ્રદેશ મંત્રી આદિજાતિ મોરચો સુભાષભાઈ ગાયન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન પવાર તથા આહવા સંગઠન પ્રભારી રણજીતાબેન પટેલ આપ મહામહિમ રાજ્યપાલ શ્રીનું સ્વાગત કરી રહ્યા છો. મોમેન્ટો અને વારલી ટ્રી મોમેન્ટો ડાંગના ઘરે ઘરોમાં વારલી પેઇન્ટિંગ આપ જોઈ શકો છો. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે સુબીર તાલુકા પંચાયત પ્રમુખ બુધુભાઈ કામડી, ઉપપ્રમુખ પ્રીતિબેન ગામિત, ન્યાય સમિતિ અધ્યક્ષ સુનીતાબેન, કારોબારી સમિતિ અધ્યક્ષ રતિલાલ રાઉત, સુબીર સંગઠન મંડળ પ્રમુખ વિનેશભાઈ ગાવિત, વઘઈ તાલુકા ન્યાય સમિતિ અધ્યક્ષ રંજુબેન ગાવિત તથા સુબીર સંગઠન પ્રભારી દક્ષાબેન પટેલ, સુબીર તાલુકાના પદાધિકારીઓ તથા સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ફૂલહાર દ્વારા સ્વાગત થઈ રહ્યું છે તથા આપ ડાંગની ઓળખ સમૂહ વારલી પેઇન્ટિંગ અર્પણ કરશો. ધન્યવાદ. અને હવે ડાંગના 5 રાજવીઓના હસ્તે ડાંગી પરંપરા મુજબ રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રીને આપણે ખાદીનો સાફો જે ફેંટો ડાંગની ઓળખ સમાન ડાંગનો ફેંટો આપણે અર્પણ કરીશું, પહેરાવીશું. ડાંગના રાજાઓ પિંપરી સ્ટેટના રાજા શ્રી ત્રિકમરાવ સાહેબરાવ પવાર, વાસુણા સ્ટેટના રાજા શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી અને લિંગા સ્ટેટના રાજા શ્રી છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશી ડાંગની ઓળખ છે આ સાફો, આ ફેંટો, ખાદીનો સાફો આપે અર્પણ કર્યો. આપશ્રીઓને રાજાશ્રીઓને નમ્ર વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ ખાદીનો સાફો ડાંગની જે ઓળખ છે એ પહેરાવીને સન્માનિત કરશો. ધન્યવાદ. આભાર આપ શ્રી સૌનો. માનનીય મંત્રી શ્રી કૃષિ પશુપાલન સંવર્ધન શ્રી રાઘવજીભાઈ પટેલનું સ્વાગત કરવા માટે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપિન ગર્ગજીને વિનંતી છે કે આપ અનાજ અને ફળની ટોપલીથી તેમનું સ્વાગત કરશો. માનનીય પ્રભારી મંત્રી શ્રી ડાંગ જિલ્લા અને મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા શ્રી નરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે નિવાસી અધિક કલેક્ટર ડાંગ પદ્મરાજ ગાવિતજીને નમ્ર વિનંતી છે કે આપ અનાજની ટોપલીથી સ્વાગત કરશો. ધન્યવાદ.
માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે આત્મા નિયામક શ્રી ધાર્મિક બારોટજીને વિનંતી છે કે આપ અનાજની છાબડીથી સ્વાગત કરશો. ધન્યવાદ. માનનીય સંસદ સભ્ય શ્રી વલસાડ અને ડાંગ ડૉક્ટર કે.સી. પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે પ્રાયોજના વહીવટદાર ડાંગ શ્રી કે.જે. ભાગુરાજીને વિનંતી છે કે આપ સ્વાગત કરશો. માનનીય સંસદ સભ્ય શ્રી વલસાડ અને ડાંગ ડૉક્ટર કે.સી. પટેલ સાહેબ. માનનીય ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સાહેબનું સ્વાગત કરવા પ્રાંત અધિકારી શ્રી સુશ્રી કાજલ ગામિતજીને વિનંતી છે કે આપ તેમનું સ્વાગત કરશો. માનનીય સચિવ શ્રી કૃષિ મનીષ ભારદ્વાજ સાહેબનું સ્વાગત કરવા માટે આત્મા નિયામક શ્રી ધાર્મિક બારોટજીને વિનંતી છે કે આપ અનાજની છાબડીથી એમનું સ્વાગત કરશો. ધન્યવાદ. નવસારી કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ જીણાભાઈ પી પટેલનું સ્વાગત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂસારાજીને વિનંતી છે કે આપ સ્વાગત કરશો. માનનીય ધારાસભ્ય શ્રી ડાંગ વિજયભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે ડાંગ જિલ્લા આત્મા નિયામક શ્રી પ્રવીણ માંડાણીજીને વિનંતી છે કે આપ શ્રી વિજયભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. માનનીય ધારાસભ્ય શ્રી. મંચસ્થ તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી છે કે આપને અર્પણ કરેલી અનાજ અને ફળની છાબડી આંગણવાડી બહેનોને સમર્પિત કરશો. આંગણવાડીમાં રહેતા આવતા નાના નાના ભૂલકાઓને આ છાબડી અર્પણ કરવામાં આવશે. આંગણવાડી બહેનો મંચસ્થ મહાનુભાવોના હસ્તે આંગણવાડી બહેનો આ ટોપલી સ્વીકાર કરશે. આ સાથે જ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવે છે અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ તમામ પ્રજાજનો તથા ડિજિટલ માધ્યમ દ્વારા જોડાયેલ તમામ લોકોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ગુજરાતના દક્ષિણમાં આવેલ ડાંગ પ્રદેશ આપલા ડાંગ તેની વનરાજી પ્રાકૃતિક ખેતી પોતાની આગવી સંસ્કૃતિ અને તેના પારંપરિક નૃત્ય માટે જાણીતો છે. અદ્ભુત નૃત્ય શૈલી અને ડાંગની આગવી ઓળખ સમૂહ નૃત્ય એટલે ડાંગી નૃત્ય પ્રસ્તુત છે. ડાંગ પ્રદેશની પરંપરાનું નૃત્ય ડાંગી નૃત્ય. ડાંગ પ્રદેશમાં ઉજવાતા ઉત્સવો અને તહેવારોના પ્રતીક સમૂહ ડાંગી નૃત્ય આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. હાલ હાલ ડાંગની સંસ્કૃતિનું ઓળખ સમૂહ ડાંગી નૃત્ય રજૂ થવા જઈ રહ્યું છે. આપણે નિહાળીએ ડાંગી નૃત્ય.
પરંપરા દર્શાવતું ડાંગી નૃત્ય આપણે નિહાળ્યું. અને હવે ડાંગ જિલ્લાની બહેનો કે જેઓ પ્રાકૃતિક કૃષિથી ધાન પેદા કરે છે, આવી આપણી ડાંગી બહેનો મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રતિકાત્મક રૂપે અનાજ અર્પણ કરશે. આજરોજ પ્રાકૃતિક કૃષિ કરતી આ બહેનો ખાસ પારંપરિક દાનપાત્ર, જેને ડાંગમાં જીલી કહેવામાં આવે છે, તેમાં 600 કિલો જેટલું પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલું અનાજ એકત્રિત કરશે. અને આ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત અનાજ આંગણવાડીના ભૂલકાઓને આપવામાં આવશે. આપ મહાનુભાવોને આ અનાજ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરેલું અર્પણ કરવામાં આવે છે. ધન્યવાદ. અને હવે ડાંગની ખમીરવંતી પ્રજા, ડાંગની પ્રકૃતિ સંપદાને દર્શાવતું અને એની રંગીન દુનિયામાં હવે આપણે જવા જઈ રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ પ્રચારક શ્રી સાંઈરામ દવેના સહયોગથી બનાવવામાં આવેલ સુંદર ડાંગ, આપલા ડાંગ પ્રાકૃતિક ડાંગનું ગીત લોન્ચ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું વિનંતી કરીશ કે આપ રિમોટ દ્વારા આ પ્રાકૃતિક ગીત, ડાંગનું ગીત લોન્ચ કરશો. પ્રસ્તુત છે આપલા ડાંગ પ્રાકૃતિક ડાંગ. કુદરતી ઘોડે દિલ્હી શોધા પપ્પા પાળ દેખો કેવી દંડકના વનમાં દીઠેલા પ્રભુ રામ. શબરીની ધીરજને શ્વાસે રાખી વનવાસી જગને કહે લખે સહલા રામ રામ, લખે સહલા રામ રામ, લખે સહલા રામ રામ. કુદરતી ઘોડે દિલ્હી શોધા પપ્પા પાળ દેખો કેવી દંડકના વનમાં દીઠેલા પ્રભુ રામ. શબરીની ધીરજને શ્વાસે રાખી વનવાસી જગને કહે લખે સહલા રામ રામ. રામ આવે ઝૂંપડીએ ભરોસોના રામ આવે, આવે તાતીઓને આવે શિવાજીની ફોજ. મહારાણી અહલ્યાના આવે મહાદેવ ગાવે, વનવાસી કરે સદા પરમની ખોજ. પાવડીથી કાપડીની કરે છે વધામણી ને માળીનો ચાલો રમીને કરે સદા મોજ. કપડા છે મેલા ભલે હૈયા હે ખેલા કેવા રામ સીતા ગ્રામ દેવ પૂજે છે એ રોજ. ટેકરીને ટેકરા ને ગીણના ટેકીલા લોકો જંગલને ગણે એનો સાચો માય બાપ. હમવું સ્વભાવ જેનો રમવું છે આઠે બોર, રમવું છે ઝાડ પાન દેવ જપી જાવ. કલમને કાઢી ખેર ખાકર મહોડા મોટા જોટા ઉગે પીપળ પહેડા ઘર માળ. સાગમને સીસમને આમલા તણ છું ઉગે ડાંગ પેરે ઝાડવાની લીલી બારમાળ. ધારીમાં જમે રમે હોળીએ તે રામન અમે ખોળિયામાં પ્રકૃતિનો પ્રેમ છે અમાર. હાટની બજારે બસી ઢગલીમાં ધાન વેચે આદિવાસી કુળ કદી આચરે ન બાપ. ડાંગનો ખેડૂત દેશ દુનિયામાં એવો ડંકો બંકો આખો દેશ કેશે એને વાહ વાહ. ધરા અમરત કરી પ્રકૃતિની ખેતી કરી ધાન એના જોઈ થશે દિલમાંથી આ. નાગલીનો રોટલો ને લાડુ શીરો નાન જમો ભમો આખું ડાંગ જાણો જંગલ અને થોર. કિસાનના કાળ જેથી કરુણા વહે છે કેવી સાઈ કહે જાણે પૂરી સજ્જનોની શોર. સાઈ કહે જાણે પૂરી સજ્જનોની શોર. સાઈ કહે જાણે પૂરી સજ્જનોની શોર. ડાંગનો ખેડૂત દેશે દુનિયામાં છલાંગ. પ્રાકૃતિક ખેતી પૂરી કરશે જગની માંગ. ડાંગનો ખેડૂત દેશે દુનિયામાં છલાંગ. પ્રાકૃતિક ખેતી પૂરી કરશે જગની માંગ.
नागदेव ने वाघदेव ने डूंगर देव हमारा, मावली माना आशीष हमारा, जीव तरना धबकारा. झैर धराने कधी न दैशू, झैर धराने कधी न दैशू, आविशू रागी कान. श्रद्धाने संतोष अमारा वनवासिनी मूड़ी, पर से वो पाड़ी ने जीविए नजर न करिए कूड़ी. वहम अने व्यसनो छोड़ीने, वहम अने व्यसनो छोड़ीने, जीवशु सांगो पांग. गौ माता थी गौरवंती खेती में करवाना, धरती पुत्रो धरा सजीवन करी अने जपवाना. नागली पहुँचे जो घर घर तो, नागली पहुँचे जो घर घर तो, नाच शया खुडांग. ये माझा डान्स चांगला हा. આહવાજ ટારી છે, વગઈ તો વેપારી છે, સુબીર શબરી પ્યારી છે, ડાંગ છે મજાનું, દોન નબ વાંચે છે, સાપુતારા નાચે છે, ચીકલી સ્વપ્ન નાચે છે, ડાંગ છે મજાનું. સાગ ઠાસી ઠાસી છે, વાસ જવિસ વાસી છે, ડાંગલી પ્રકાશી છે, જુઓ વિવિધ રંગે. એક અમ્મા હો ડાંગ મારું, પ્રાકૃતિક ડાંગ પ્યારું, પરમને આરાધનારું, પ્રકૃતિની સંગે. પૂર્ણાની પૂર્ણ બોજ, પીરા પીરીના દોર, ખળખળ ખાપરી રોજ, અંબિકાના પાણી. ડાંગર લીલી તુવેર, ગોદરી મકાઈની મેર, નાગલીની ઘેર ઘેર આસ્થા ઉજાણી. ભોળા લોકો વિશેષ કહીએ ના કપટ લેસ, તહેવારે છે હંમેશ નાચતા ઉમંગે. એક અમ્મા હો ડાંગ મારું, પ્રાકૃતિક ડાંગ પ્યારું, પરમને આરાધનારું, પ્રકૃતિની સંગે. આદરને છોડીને, આચ્છાદન જોડીને, માન્યતાઓ તોડી કરો પ્રાકૃતિક ખેતી. ગાય માતા પાળીને, ધરતી સંભાળીને, અળસિયાજી વાડી કરો પ્રાકૃતિક ખેતી. છોડ દિશા વાળીને, પિયતને પંપાળીને, મલ્ટીક્રોપ માળી રમો ખુશીના પ્રસંગે. એક અમ્મા હો ડાંગ મારું, પ્રાકૃતિક ડાંગ પ્યારું, પરમને આરાધનારું, પ્રકૃતિની સંગે. અમ્મા
અદ્ભુત ડાંગ, સુંદર ડાંગ, આપલા ડાંગ, પ્રાકૃતિક ડાંગ. પ્રાકૃતિક કૃષિ પ્રચારક શ્રી સાંઈરામ દવે દ્વારા લિખિત, અભિનીત અને ગવાયેલ આ ગીત આપણા ડાંગ, પ્રાકૃતિક ડાંગ આપે નિહાળ્યું. અને હવે માનનીય કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. થોડુંક આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ અભિયાનના ઉપક્રમે યોજાયેલા ડાંગ જિલ્લાને ખેતીને સંપૂર્ણ રાસાયણ મુક્ત કરવા માટેના જાહેરાત કરવાના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આપણા રાજ્યના નામદાર ગવર્નર શ્રી આદરણીય શ્રી દેવવ્રતજી પાઠક સાહેબ, આપણા સરળ, સાલસ અને નિરાભિમાન કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી અને આ જિલ્લાના પ્રભારી મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, અમારા ખેતીવાડી ખાતાના મારા સાથી મિત્ર રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ, અહીંના સાંસદ અને મારા વર્ષો જુરાણા સાથી મિત્ર ડૉક્ટર કેસી પટેલ સાહેબ, ધારાસભ્ય ભાઈ શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મંગળભાઈ ગાવિત, આપણા આ પ્રાકૃતિક કૃષિ ખેતીના પ્રચારક અને ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ભાઈ શ્રી સાંઈરામભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય અને આ જિલ્લાના અમારા પક્ષના પ્રભારી ભાઈ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, એવા જ બીજા ખેતી ક્ષેત્રે જેણે આજીવન કામ કર્યું છે એવા મુરબીશ્રીભાઈ પ્રફુલભાઈ સેજલિયા, અમારા કૃષિ ખાતાના સચિવશ્રી, પ્રભારી સચિવશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડી ખાતાના ઉપસ્થિત અધિકારીશ્રીઓ, જિલ્લાના તમામ ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના સૌ ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉપસ્થિત સૌ હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણા ગુજરાત રાજ્ય માટે ખૂબ જ આનંદનો દિવસ છે. કારણ કે ડાંગ જિલ્લાને આજે નામદાર રાજ્યપાલશ્રીના હસ્તે રસાયણ ખેતી મુક્ત જિલ્લા તરીકે જાહેર કરવાનો છે. આપણા દેશની સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ છે, કૃષિ સંસ્કૃતિ છે અને એટલા જ માટે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે. અને જગતના તાતની હાલત તમામ પ્રકારે સુધરે, જગતનો તાત સુખી થાય, સમૃદ્ધ થાય અને પોતાની સુખ અને સમૃદ્ધિ થકી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે, એટલા માટે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ આઝાદીના ઇતિહાસમાં પહેલી જ વખત ખેડૂતોની આવક ડબલ કરવાનો સંકલ્પ લીધો છે. અને જો ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો એના માટે આપણે નવતર પ્રયોગો તરફ વળવું પડે અને એના માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્ત્વની છે. આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીનની ફળદ્રુપતા જે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી નષ્ટ થવા જઈ રહી છે, જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે, એ નુકસાન અટકશે. બીજું કે જમીનની ફળદ્રુપતા વધશે, પાણી ખેતી માટે ઓછું જોશે, ગુણવત્તાવાળું ઉત્પાદન થશે, ઉત્પાદન પણ વધુ થશે. એટલું જ નહીં પણ આપણું જે ઉત્પાદન છે એની બજારમાં કિંમત પણ વધુ આવશે. એટલા માટે
આ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક અવસર અને મોકો જ્યારે આ ડાંગથી શરૂ થઈ રહ્યો છે. અમે ડાંગ જિલ્લામાં રસાયણયુક્ત ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ ખેડૂતો ઓછો કરી રહ્યા છે, પણ સંપૂર્ણપણે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર મુક્ત જિલ્લો બને અને આ જિલ્લાની ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી બને એ દિશામાં રાજ્ય સરકાર બરોબર પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે. આ માટે ખેડૂતોને હેક્ટર દીઠ 10,000 રૂપિયા સહાય અને 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે કે જેનાથી જો કોઈ ખેડૂતને ખેત ઉત્પાદનમાં ઘટ આવે તો એ ઘટ રાજ્ય સરકારની આ સહાયથી પૂર્તતા થાય. આ જિલ્લાના ખેડૂતોને દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવા ગાયના ગોબર અને ગાયનું જે ગૌમૂત્ર છે એના માધ્યમથી જે જીવામૃત બનાવવાનું છે એ જીવામૃત બનાવવા માટે ગાય ખૂબ જ ઉપયોગી છે અને દરેક ખેડૂત ગાય વસાવે એના માટે ખેડૂતને ગાય વસાવવા માટે દર મહિને 900 રૂપિયા એવી સહાય ખેડૂત દીઠ આપવામાં આવશે. એટલું જ નહીં પણ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રાસાયણ મુક્ત ખેતી બનાવવા માટે સરકારે લગભગ 31 કરોડ રૂપિયા ઉપરાંતની રકમની જોગવાઈ કરી છે અને આ જિલ્લાથી આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે ડાંગ જિલ્લાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે મારી ડાંગ જિલ્લાના ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈ અને આ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીમય બને એ દિશામાં તમે બધાય કામ કરો એવી મારી તમને બધાને ખાસ ભલામણ છે. રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ માટે, ખેડૂત સમૃદ્ધ થાય, એની આવક વધે, ખેડૂત સુખી થાય એ દિશામાં તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. મેં કીધું એમ ગાય નિભાવના ખર્ચ માટે દરેક ખેડૂત ગાય વસાવે તો એના માટે પ્રતિ માસ 900 રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને આપે છે. ખેડૂતોના ખેતરને ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે પણ રાજ્ય સરકાર 50% ખર્ચની રકમ આપે છે સહાય તરીકે. ખેડૂતને જો પોતાના ખેતરમાં પોતાના ઉત્પાદિત માલના સંગ્રહ માટે ગોડાઉન બનાવવું હોય તો એમાં 1 લાખ રૂપિયા સુધીની સહાય આ રાજ્ય સરકાર આપે છે. ખેડૂતોના ઉત્પાદિત જણસીઓના ખાતામાં 6,000 રૂપિયા સીધા આપણને આપે છે. 0% વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ સરકાર આપે છે, જેથી ખેડૂતોને પોતાના પાક માટે જે ધિરાણ લેવું પડતું હોય છે બેંકોનું એ ધિરાણ ખેડૂતોને વિના વ્યાજે મળી રહે છે. ખેડૂતનો દીકરો કે ખેડૂત અકસ્માતમાં જો કામ કરતા ગુજરી જાય, મૃત્યુ પામે તો એના વારસદારને 2 લાખ રૂપિયાની સહાય સરકાર અકસ્માત સહાય તરીકે ખેડૂતોને આપે છે. ખેડૂતોને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ કરે છે. વર્ષોથી 60 પૈસા યુનિટ લેખે રાજ્ય સરકાર ખેડૂતોને વીજળી આપે છે. જે વીજળી બીજા કામ માટે, બીજા ધંધાઓ માટે લગભગ 8 રૂપિયા જેટલો યુનિટનો ભાવ છે, આટલી સસ્તી વીજળી આપવામાં દર વર્ષે સરકારને 7,000 કરોડ રૂપિયાની સબસિડી ગુજરાત વિદ્યુત બોર્ડને આપવી પડે છે, ઉર્જા વિભાગને. આટલી મોટી સહાય સરકાર ખેડૂતોને વીજળી બાબતમાં આપે છે. એટલું જ નહીં, ખેડૂતને માંગે ત્યારે વીજ કનેક્શન આપે છે અને જંગલના વિસ્તારોમાં ખેડૂતોને જંગલી પશુઓથી બચવા માટે ખેતીકામ કરવું હોય તો દિવસે વીજળી આપવાની સુવિધા પણ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરી છે. આમ ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારે કટિબદ્ધ છે. તમામ પ્રકારની સહાય રાજ્યના ખેડૂતોને કરી રહી છે અને જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આકલ હોય કે આપણે ખેડૂતોની આવક ડબલ કરવી છે તો એ દિશામાં રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે નામદાર રાજ્યપાલશ્રીએ જે પ્રાકૃતિક ખેતીનો કન્સેપ્ટ આપણી સમક્ષ મૂક્યો છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. સાહેબ પોતે એની 200 એકર જમીન છે હરિયાણામાં ખેતીની, એમાં પ્રાકૃતિક ખેતી કરે છે. જાતે એને અનુભવ કર્યા પછી આ પ્રાકૃતિક ખેતીનો કન્સેપ્ટ આપણી સમક્ષ મૂક્યો છે, જેનાથી આપણા પર્યાવરણને લાભ થાય, આપણા સ્વાસ્થ્યને લાભ થાય, આપણી જમીનની ફળદ્રુપતા વધે, ઉત્પાદન વધે અને તમામ પ્રકારે આપણને ફાયદો થાય અને આપણી ખેતી નફાકારક બને. એ દિશામાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું ખૂબ જ જરૂરી હોય. હું તમને બધાને વિનંતી કરું છું કે આ દિશામાં ખેડૂત મિત્રો વિચારે અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ એવી તમારે બધા પાસેથી અપેક્ષા રાખું છું. આજના કાર્યક્રમમાં અમારું સન્માન કર્યું, બોલવાની તક આપી અને આપ બધાએ મને સાંભળો
એટલા માટે તમારા બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને પ્રાકૃતિક ખેતી કરી જમીનને જંતુનાશક દવાથી બચાવવા, રક્ષણ કરવા આપે આહવાન કર્યું અને ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મંત્રીશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. મહામહિમ રાજ્યપાલશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પ્રાકૃતિક કૃષિના પ્રચારક શ્રી સાંઈરામ દવેનું શાલ ઓઢાડીને સન્માન કરશો. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને વિનંતી છે કે આપ શ્રી સાંઈરામ દવે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતું ગીત હમણાં આપે નિહાળ્યું. શ્રી સાંઈરામ દવે દ્વારા લિખિત અને અભિનીત અને ગવાયેલ આ અદ્ભુત સુંદર આપલા ડાંગ પ્રાકૃતિક ડાંગ આપે નિહાળ્યું. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. આપલા ડાંગ પ્રાકૃતિક ડાંગ. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અંતર્ગત ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી યુક્ત જિલ્લો જાહેર કરવાના આજના પવિત્ર અવસરે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યના કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી ડૉક્ટર કેશી પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, શ્રી સાંઈરામભાઈ દવે, સંગઠનના પ્રભારી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંગઠનના પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીઓ, જિલ્લાના સૌ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના સૌ આગેવાનશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં પધારેલા મારા ખેડૂત ભાઈઓ તથા બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે દેવ દિવાળીનો પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે આપણે શુભ કાર્ય કરતા હોય અને એ શુભ કાર્યનો અવસર જ્યારે મને મળ્યો હોય તો હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. સાંઈરામભાઈ કહેતા હતા કે બન્યું ક્યારે અને જાહેરાત ક્યારે થઈ. મેં કહું દરેક ઉપર કુદરતે નામ લખેલું હોય કે આના હાથે આ કુદરતે નિમિત્ત બનાવવાનો છે. પણ જેણે જેણે કામ કરી, અમારી અગાઉની સરકાર હોય, મને વિજયભાઈ નીતિનભાઈ હોય, અધિકારીગણ હોય, અને સૌથી વધારે જેમણે આના માટે અથાગ પ્રયત્ન કર્યો છે એવા આપણા સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કે જેમણે આની માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. અને મને એટલો બધો આનંદ થાય છે કે આ વનવાસી બંધુઓ આટલી સમજણ સાથે આગળ વધી રહ્યા છે. આપ સૌને નતમસ્તક વંદન કરું છું.
કેટલું મોટું કામની શરૂઆત આપ કરી રહ્યા છો એનો કદાચ આજે આપણને અંદાજ નહીં આવે, પણ આ ભૂમિ ઉપર દેશ અને દુનિયાથી લોકો જોવા આવશે કે આ ખેતી કેવી રીતે થઈ રહી છે. ખેડૂતો માટે હરહંમેશ ખેતીની ઉપજ કેવી થાય, કેટલા પ્રમાણમાં થાય, એનું શું વળતર મળશે, એ બધી જ વસ્તુ જરૂરી છે. પણ જ્યારે બદલાવ લાવતા હોઈએ ત્યારે ઘણી વખતે પીછેહટ કરવાની સ્થિતિ ઊભી થાય અને એ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તમારી સાથે ઊભી છે. રાજ્ય સરકાર અને આપના સહયોગથી માન્ય નરેન્દ્રભાઈએ 2019માં 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે ભાઈ આપણે રાસાયણિક ખાતરથી જમીનનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે અને આ બાજુ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. અને એમનો ઈશારો, એમની દીર્ઘદ્રષ્ટિના આધારે આપણે ગુજરાત રાજ્ય હરહંમેશ પહેલ કરવામાં આગળ હોય અને એ પહેલના આધારે આજે આપણે ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી જિલ્લા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યા છે. ખેતી લાંબો મારો વિષય નથી, પણ જ્યારે મેં માન્ય રાજ્યપાલશ્રીને સાંભળ્યા અને એ પછી મારે જ્યાં ખેતી કોઈ નથી કરતું અને શહેરી વિસ્તારોમાં જ્યારે મને બોલવાનો તક મળી છે ત્યારે મેં કીધું છે કે આપણે ખેતી કરીએ કે ના કરીએ પણ ખેતીની સમજણ હોવી જરૂરી છે અને તો જ આપણે દરેક જણ એકબીજાની સાથે રહી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના સહિયારા પ્રયાસથી આપણે કોઈ પણ મુહિમને આગળ વધારી શકીએ. આ એટલું મોટું કામ થઈ રહ્યું છે એનું એક નાનું ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરું. કારણ અહીંયા માન્ય રાજ્યપાલ શ્રી છે, એમનો વિષય છે, એ થોડી વધારે આજે એમને તક આપીએ તો આપણને બધાને ખૂબ સારું માર્ગદર્શન મળી રહે. આ રાસાયણિક ખાતરથી જે ઉત્પાદન અનાજનું થતું હતું એની અંદર આપણું જમીનનું તો સ્વાસ્થ્ય બગડતું હતું, પણ આપણું ને આપણા છોકરાઓનું સ્વાસ્થ્ય પણ બગડતું જતું. ગમે ત્યારે તમે જુઓ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, આપણને એમ થાય કે કોઈ વ્યસન નથી તો અંદર શરીરમાં આવા રોગો થવાનું કારણ શું? પણ જે પાયામાં રહેલું છે એ પાયાનું ધ્યાન આપણને ના આવ્યું. અને ફરીથી કહું છું કે આજે આ ડાંગ જિલ્લાના સૌ ખેડૂતોને જે સૂઝ પ્રમાણે આગળ વધ્યા છે એ કાલે આ બધા જ લોકો ડાંગ જિલ્લાના ખેડૂતોને વંદન કરશે કે આપણે આપણું ભવિષ્ય સુધારી રહ્યા છે. અને આપણા ભવિષ્ય એટલે ગુજરાતની સાથે સાથે દેશ અને દુનિયાનું ભવિષ્ય પણ તમારા થકી શરૂઆત થશે અને એનું મોટું પુણ્ય તમને મળવાનું છે. અને આજે ફરીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનું. અને હવે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને નમ્ર વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો.
ओम ओम। आपणो डांग प्राकृतिक डांग। आज के इस कार्यक्रम में उपस्थित गुजरात प्रदेश के बहुत ही यशस्वी और बहुत ही मृदु और बहुत ही सबके प्रेमी व्यक्तित्व के धनी आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, और जिनको आपने अभी सुना हमारे गुजरात प्रदेश के माननीय कृषि मंत्री आदरणीय श्री राघव जी भाई पटेल, आदि जाति विकास मंत्री माननीय श्री नरेश भाई पटेल जी, कृषि राज्य मंत्री गुजरात माननीय श्री मुकेश भाई पटेल जी, आदरणीय डॉक्टर केसी पटेल जी सांसद, माननीय श्री मंगल भाई गावित जी अध्यक्ष जिला पंचायत, माननीय श्री विजय भाई पटेल जी विधायक, माननीय श्री मनीष भारद्वाज जी कृषि सचिव, और गुजरात प्रदेश में प्राकृतिक कृषि के अभियान को जनमानस तक पहुंचाने वाले और खेडूतों में रात दिन पूरा समय लगाकर अपनी पूरी टीम के साथ कार्य करने वाले श्री प्रफुल्ल भाई सैंजलिया जी, श्री साईं राम दवे जी प्राकृतिक कृषि के प्रचारक, माननीय श्री भाविन पंड्या जी कलेक्टर डांग, उपस्थित कृषि विभाग और आत्मा के सभी अधिकारीगण, प्रशासन के अधिकारीगण, और यहाँ इस आपणो डांग प्राकृतिक डांग की प्रारंभ के समय उपस्थित सभी खेडूत भाइयों और बहनों, सबसे पहले मैं डांग जिला के सभी खेडूत भाइयों और बहनों को बहुत बहुत बधाई देता हूँ, साधुवाद देता हूँ। आप में कुछ डांग के भाई बहनों को जानकारी होगी, मैं 2 साल पहले डांग आया था और 3 दिन मैंने डांग में बिताए थे। मैं डांग जिला के अनेक गांव में गया था, सहकारी समिति के भाई बहनों से मिला था, और जब मैं गांव में गया डांग के लोगों को खेती करते हुए मैंने देखा, तो अनुमान उसी दिन मैंने लगाया था कि डांग के लोग बधाई के पात्र हैं, डांग जिला के खेडूत बधाई के पात्र हैं कि इन्होंने अपने खेतों में अभी इतना जहर डालना शुरू नहीं किया जितना बाकी देश और प्रदेश में खेडूत डाल रहे हैं। इसके लिए भी मैं खेडूतों को बधाई देता हूं कि आपने अपनी भूमि की रक्षा की है, आपने अपने बीजों को बचाया है, आपने अपनी परंपरागत खेती को संभाल करके रखा है, आपने अपनी डांगी गाय को भी बचाया है, और आप वो परंपरागत बीज जो देश में लुप्त हो रहे हैं, ये हम सब के लिए बहुत बहुत खतरे की घंटी है। अभी माननीय मुख्यमंत्री जी, मैंने और मंत्री श्री ने जो खेडूतों ने प्रदर्शनी लगाई है बाहर, उस प्रदर्शनी को आप भी देख करके जाना, हमने भी देखा है। इतने सुगंधित चावल कि जिनमें से खुशबू बगैर बनाए आ रही है, जो प्रकृति के वातावरण को शुद्ध कर रहे हैं, जिनमें चारों तरफ सुवासित वातावरण हो रहा है, आप वो परंपरागत बीजों की खेती कर रहे हैं, आप तो साक्षात यज्ञ कर रहे हैं। और जो रासायनिक खेती है, आप विचार करो
उसके यूरिया को डालते हैं उसमें प्रदूषण होता है, डीएपी को डालते हैं उसमें प्रदूषण फैलता है, कीटनाशक डालते हैं उसमें बदबू प्रदूषण फैलता है, और वो हमारे अनाजों में मिलके हमारी धरती को जहर युक्त बनाता है और अनाजों में आकर हम सबको रुग्ण और बीमार करता है। आज मैं प्रदेश सरकार को, माननीय मुख्यमंत्री जी को, माननीय कृषि मंत्री जी को, कृषि विभाग को बहुत बहुत बधाई देता हूं कि उन्होंने डांग जिले को प्राकृतिक जिला आज विधिवत घोषित किया है। डांग के मेरे खेडूत भाइयों, आज पूरे देश में आपकी एक पहचान बन गई है, आज आपका एक सम्मान बढ़ा है, आपकी इज्जत बढ़ी है। आज डांग को पूरा देश देख रहा है और पूरा गुजरात आपकी ओर देख रहा है कि डांग के खेडूत जिन्होंने इन जंगलों में रहते हुए वनवासी जीवन व्यतीत करते हुए आज की भौतिकवाद की चकाचौंध में नहीं पड़े, अपितु से हटकर उन्होंने अपनी संस्कृति की रक्षा की है, अपनी परंपराओं की रक्षा की है, अपनी धरती माँ को जहर से बचाया है, उसने लुप्त हुए बीजों को बचाया है। आपसे ज्यादा उपकारी और इस प्रदेश और देश का भला करने वाला दूसरा कौन हो सकता है। इन खेडूतों को इस सब के लिए मैं बहुत बहुत बधाई देता हूं और डांग के खेडूत भाइयों से मैं निवेदन करता हूं कि आप जो मिलट्स पैदा करते हैं, यहाँ रागी पैदा करते हैं, कोदों पैदा करते हैं, सैकड़ों प्रकार के बीजों के चावल धान पैदा करते हैं और दूसरी फसलें जो पैदा करते हैं, अब तुम्हारी फसलों की ही डिमांड है, बाकी कोई नहीं पूछता। आज देखना, आज के बाद हम इस अभियान पे लगेंगे। माननीय मुख्यमंत्री जी इस जहर वाली खेती को समझ चुके हैं और उनका संकल्प है कि हम पूरे गुजरात को प्राकृतिक गुजरात बनाने की ओर बढ़ेंगे। पूरा कृषि विभाग लगा है और सुभाष पालेकर की एक विधि जिसके प्रचार का अभियान हम पिछले 2 साल से इस प्रदेश में कर रहे हैं। प्रफुल्ल भाई सेंजलिया जी, हमारे दीक्षित भाई पटेल जी और उनके सैकड़ों ऐसे लोग हैं कि जो रात दिन इस मिशन पे लगे हुए हैं कि हमने प्रकृति को बचाना है, पर्यावरण को बचाना है, पानी को जहर युक्त होने से बचाना है, अपनी धरती माँ के स्वास्थ्य को बचाना है और जो लोग हमारा अन्न खाएंगे उनको अच्छा स्वास्थ्य मिलेगा, वो अस्पतालों में जाकर सरकार का पैसा खराब नहीं करेंगे और बीमारी बेड पर पड़कर समय बर्बाद नहीं, अपितु स्वस्थ रहकर अपने देश समाज का काम करेंगे। और भारत के यशस्वी प्रधानमंत्री, इसी मिट्टी के लाल जिन्होंने पूरी दुनिया में भारत के गौरव को बढ़ाया है, भारत की प्रतिष्ठा को बढ़ाया है, भारत के सम्मान को बढ़ाने का काम कर रहे हैं, वो बहुत चिंता करते हैं खेडूत की। वो चाहते हैं मेरे देश का खेडूत संपन्न हो, मेरे देश का खेडूत खुशहाल हो, मेरे देश का खेडूत आबाद हो। जैसे देश चारों तरफ से तरक्की कर रहा है, ऐसे मेरे खेडूत का भी सम्मान और उसकी भी उन्नति होनी चाहिए। यही संकल्प लेकर वो चले हैं और उनका आह्वान है
कि 2022 तक भारत के खेडूत की आय दोगुनी होनी चाहिए। और मैं समझता हूं कि पिछले दिनों प्राकृतिक खेती से जुड़े हुए हमारे आत्मा के साथियों ने, कृषि विभाग के अधिकारी कर्मचारियों ने और हमारे प्राकृतिक खेती के सेंजलिया साहब की टीम ने, सैकड़ों लोग आपके डांग में आए थे और गांव-गांव में जाकर उन्होंने प्राकृतिक खेती कैसे करनी है इसकी ट्रेनिंग आपके गांव में आकर के दी थी कि नहीं? बताओ मुझे, हाथ खड़ा कर। आए थे कि नहीं? बहुत अच्छा। तो आपके गांव में आकर के जो ट्रेनिंग दी है, अब और मजबूती से हम इस डांग जिला में काम करेंगे। एक ही मेरा निवेदन है खेडूत भाइयों से कि आप अब जो खेती करेंगे उसमें अपने मन से कुछ मत करना, जो ट्रेनिंग दें उसी को मानना। ये जो डांगी गाय आपके इलाके में है, ये भगवान ने आपके लिए वरदान के रूप में दी है। इस डांगी गाय के 1 ग्राम गोबर में 300 करोड़ जीवाणु हैं जो आपकी जमीन की उपजाऊ क्षमता को बढ़ाएंगे। और जीवामृत, घन जीवामृत बनाने की विधि आप लोगों को जो बताई है उसको वैसा ही करना। जब भी खेत में पानी दो, ड्रिप से दो, स्प्रिंकल से दो, खुला दो, हर बार पानी के साथ जीवामृत 10 लीटर पानी में 2 लीटर जीवामृत मिलाकर उसका स्प्रे करना चाहिए। आपको कीटनाशक डालने की जरूरत नहीं पड़ेगी। नीमास्त्र, सूंठास्त्र, अग्नि अस्त्र जो बनाने की विधि हैं उनको बना करके रखिए। आपको कोई पेस्टिसाइड बाजार से खरीद कर डालने की जरूरत नहीं पड़ेगी। मैं खुद खेडूत हूँ, मैं खेती खुद करता हूँ, इसलिए मैं आपको बताता हूँ कि यदि आप सही ढंग से खेती करोगे तो आपका उत्पादन बढ़ता जाएगा हर साल, घटेगा नहीं। आपने 2 चीज़ों पर ध्यान रखना है। एक तो कोई भी फसल बोने से पहले धरती में घन जीवामृत डालना है, 3-4 क्विंटल प्रति एकड़, हर पानी के साथ जीवामृत देना है। और जब फसल आप बो दें, फसल के बीच में खाली जगह होती है, उसमें आपने आच्छादन करना है, मल्चिंग करनी है, जमीन को खाली नहीं छोड़ना है। उसमें घास फूस, निंदामण जो खेत में होता है उसको काट के वहीं बिछा देना पूरे खेत में। जब आप निंदामण को खेत में बिछाओगे, घास फूस धरती पर बिछाओगे, तो खेडूत भाइयों समझो कितने लाभ होंगे आपको। एक तो वो निंदामण जो फैला हुआ घास फूस वो आकाश से नमी को खींचेगा और आपको पानी देने की जरूरत बहुत कम पड़ेगी। आप जितना पानी अब खेत में लगाते हो, यदि धरती को घास फूस से ढक के रखोगे तो आधा पानी लगेगा। और इसका मैं एक उदाहरण देता हूँ, आप खेडूत समझेंगे, और समझें तो हाथ खड़ा करके मेरा समर्थन करना जब मैं बात पूरी करूं। ध्यान करना, आप अपने खेत में किसी फसल को काट के और उसका गट्ठा बना करके डाल देते हैं। अभी मैं मुख्यमंत्री जी हेलीकॉप्टर से आ रहे थे तो आपके खेतों में कटी हुई फसल के गट्ठे पड़े हुए थे जगह जगह। तो आपसे मैं पूछता हूँ, मई का महीना हो, जून का महीना हो, लूएं चलती हों, गर्मी का मौसम हो, पानी कहीं ना हो,
और खेत में आपने ऐसी सूखी धरती में गट्ठा डाल रखा है, आप उस गट्ठे को उलट के देखना, उसके नीचे नमी मिलेगी कि नहीं मिले बताओ। हाँ, यदि मिलती तो हाथ खड़ा करो। होती क्या नहीं नमी? अब ये बताओ वहां पानी किसने दिया था? किसी ने भी नहीं दिया। वो जो घास फूस का गट्ठा है वो आकाश से नमी को खींचता है और जमीन को देता है। इसलिए प्राकृतिक खेती में पानी की खपत आधी हो जाएगी। ये सबसे बड़ा फायदा प्राकृतिक खेती करने का होगा। और दूसरा, आप जब धरती पर घास फूस बिछाओगे ना, तो धरती की ताकत, शक्ति, ऑर्गेनिक कार्बन जिसको बोलते हैं, जो जमीन को उपजाऊ बनाता है, जब धरती का तापमान 35 डिग्री हो जाता है तो धरती की फर्टिलिटी, ऑर्गेनिक कार्बन आकाश में उड़ जाता है और आकाश में उड़कर वो वायु प्रदूषण फैलाता है, ग्लोबल वार्मिंग फैलाता है। और धरती को ढक के रखोगे तो आपकी धरती की ताकत धरती में बनी रहेगी। दूसरा इसका ये लाभ होगा। तीसरा लाभ, आपका सबसे बड़ा मित्र हलसिया है। हलसिया समझते हैं? हलसिया, अभी आपने जो साईं राम दुबे की अभी वो देखा था, उसमें देखा था ना, हलसिया दिख रहा था। वो आपका सबसे बड़ा मित्र है। वो दिन में काम नहीं करता, वो रात को काम करता है। दिन में क्यों नहीं करता? कि दिन में जब वो काम करता है, बाहर आएगा तो उसे पक्षी उड़ा ले जाते हैं, उसे मरने का भय है। रात को अंधेरा होता, पक्षी होते नहीं, तो वो रात को काम करता आपके लिए। लेकिन जब आप धरती को ढक देंगे तो अंधेरा होगा, तो वो दिन में भी काम करेगा और रात को भी बिना मजदूरी के आपका काम करेगा। और वो कैसे काम करेगा? वो 10-12 फीट तक धरती में जाएगा, दूसरे छेद से आएगा, इससे जाएगा, इससे आएगा, ऐसे करता वो काम। और 10-12 फीट तक धरती को छेद बना करके लीपता हुआ जाएगा और 10-12 फीट तक की धरती में जो खनिज हैं उनको खाएगा, पेट से निकालेगा और खाद बना करके आपके पौधे की जड़ को दे देगा। ये काम हलसिया करता है। और जब आप यूरिया नहीं डालेंगे बिल्कुल, और उसमें डीएपी नहीं डालेंगे, कीटनाशक नहीं डालेंगे, तो आप देखना आने वाले दिनों में ये हलसिया जितना आज आपके खेत में है उससे कई गुना ज़्यादा बढ़ेगा। और ये हजारों बच्चे दे करके मरता, इतना परिवार बढ़ाता है। और जब हलसिया मरता है तो वो भी खाद लगती है आपके खेत में। वो बेचारा अपना जीवन आपको ही कुर्बान कर देता है और परिवार बढ़ाता है। और इसके साथ इतने छेद आपके खेत में बनाएगा, लाखों छेद बनाएगा। जब बारिश आएगी तो सारा पानी उन्हीं छिद्रों से धरती के पेट में चला जाएगा। वाटर हार्वेस्टिंग ऑटोमेटिक हो जाएगा, धरती में पानी की कमी नहीं रहेगी। और जब लूएं चलेंगी, गर्मी पड़ेगी, बारिश नहीं होगी, उस समय धरती तपेगी, तो धरती के नीचे पानी है, उसमें वाष्प बनेगी, वाष्प, भाप बनेगी। और उन किए हुए छेदों के द्वारा जो हलसिया ने छिद्र किए, उन्हीं छिद्रों से वाष्प के द्वारा पानी ऊपर आएगा और आपके पौधे को अकाल में भी सूखने नहीं देगा। आप इस प्राकृतिक खेती को करेंगे तो आप देखना, आपका उत्पादन नहीं घटेगा, आपकी लागत शून्य हो जाएगी। और प्रदेश सरकार ने जो अभी माननीय मुख्यमंत्री जी और मंत्री जी ने कहा, 10,000 रुपये प्रति हेक्टेयर एक साल में आपको वैसे ही मिलने वाला है, ताकि आप में कोई नुकसान आपका ना होने पाए।
जो डांगी, गिर, कांकरेज गाय आप घर में रखेंगे, सरकार 900 रुपया आपको देने जा रही है और दे रही है। इतना बड़ा सहयोग मिल रहा है। अब आप लोगों ने ईमानदारी से इस प्राकृतिक खेती को, आत्मा जो कृषि विभाग का एक विभाग है, उसके अधिकारी आपके बीच में आएंगे, कृषि विभाग के लोग आएंगे। हमारे जो प्राकृतिक खेती का अभियान चला रहे हैं प्रदेश में, वो लोग आपसे मिलते रहेंगे और मैं भी आपके बीच में आता रहूँगा। हमने डांग को खुशहाल डांग बनाना है, संपन्न डांग बनाना है और पूरे प्रदेश के खेडूत डांग में आएं और आपसे ट्रेनिंग लेकर के जाएं। आपने इतनी अच्छी खेती करनी है और मुझे विश्वास है कि डांग की हमारी बहनें, डांग के हमारे खेडूत भाई बहुत मेहनती हैं, बहुत तपस्वी हैं, बहुत संघर्षशील हैं। आप ईमानदारी से अपनी परंपरागत खेती को मत छोड़ो। ये जो मिलट्स है ना, आप रागी करते हो, कोदो है, दूसरे अनाज हैं, अब इनकी बहुत मांग बढ़ रही है। इनकी इतनी मांग बढ़ रही है कि आपको बेचने की समस्या नहीं आएगी। हमारा कृषि विभाग आपकी फसलों की मार्केटिंग की भी व्यवस्था साथ साथ में कर रहा है। इसलिए आप बिल्कुल चिंता न करें, ईमानदारी से इस खेती को करें। इसके करने से आपकी पीढ़ियों को उपजाऊ जमीन मिलेगी, आने वाली पीढ़ियों को भरपूर शुद्ध पानी मिलेगा, आने वाली पीढ़ियों को शुद्ध हवा मिलेगी, आने वाली पीढ़ियों को अच्छा स्वास्थ्य मिलेगा और आप बहुत बड़ा पुण्य कमाएंगे, उपकार कमाएंगे। रासायनिक खेती पापों का घर है। उसने सारे प्राणियों को मार दिया, मित्र जीवों को मार दिया और लोगों को कैंसर, डायबिटीज, हार्ट अटैक, अस्पताल भर दिए। इस पाप से अब हमने मुक्त होना है, इस पाप को छोड़ना है और यही हमारे ऋषियों की खेती है, परंपरागत कृषि है। इस कृषि का अभियान मैं पुनः माननीय मुख्यमंत्री जी को, कृषि मंत्री जी को, कृषि विभाग के अधिकारियों को बहुत बधाई देता हूं कि उन्होंने डांग को सबसे पहले प्राकृतिक खेती के लिए चुना है और आज से अभियान विधिवत प्रारंभ हो गया है। अब आपने खेडूतों खेती करनी है, हमने आपके बिक्री की, आपकी वस्तुओं की व्यवस्थाएं करनी है। पूरी सरकार और हम सब लोग आपके साथ खड़े हैं। भगवान से कामना है आप खूब खुशहाल हों, खूब समृद्ध हों और आपका जीवन बदल जाए। ऐसी ये खेती इतनी बढ़िया ढंग से आप करें कि आने वाले पीढ़ियों के लोग आपसे प्रेरणा लें, पूरा देश प्राकृतिक कृषि आपसे सीख पाए, ऐसा मेरा निवेदन। और पुनः आज के इस आपणू डांग प्राकृतिक डांग योजना के प्रारंभ पर एक बार पुनः आप सबको बहुत बहुत बधाई, साधुवाद, अभिनंदन। परमात्मा आपके मिशन को सफल करे। धन्यवाद। ખુશહાલ સંપન્ન ડાંગના આહવાન અને શુભકામના સાથે મહામહિમ રાજ્યપાલશ્રીએ સરસ મજાનો સંદેશો આપ્યો અને ઘણી બધી જાણકારી આપી કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા આભાર વિધિ માટે કલેક્ટર શ્રી ડાંગ ભાવિન પંડ્યાજીને નમ્ર વિનંતી છે કે આપ કાર્યક્રમની સંપૂર્ણ વિધિ અને આભાર વિધિ કરશો. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ ના ગૌરવમય કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પરમ આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબ, જિલ્લાના
પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્યકક્ષાના મંત્રી કૃષિ મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ, આ વિસ્તારના સાંસદ ડૉક્ટર કેસી પટેલ સાહેબ, જિલ્લા પંચાયત ડાંગના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત સાહેબ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, કૃષિ સચિવ શ્રી મનીષ ભારદ્વાજ સાહેબ, તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, અત્રે પધારેલ સર્વે ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ તથા મીડિયા, આપણા ડાંગ જિલ્લાના ઐતિહાસિક દિવસના સાક્ષી બનનારા ગૌરવોત્તર કાર્યક્રમમાં આપ સૌએ આપનો કિંમતી સમય આપ્યો છે અને કાર્યક્રમને સહભાગી બન્યા અને અમને પ્રોત્સાહિત કર્યા તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ધન્યવાદ. અને આ સાથે જ આ કાર્યક્રમને અહીં સંપન્ન ઘોષિત કરી રહ્યા છીએ. આપ સૌ મહાનુભાવો અહીં આવ્યા. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અંતર્ગત આજે આ ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત પ્રથમ જિલ્લો જાહેર કર્યો અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. અસ્તુ. આ સાથે જ થોડી જ ક્ષણોમાં એફપીઓ ગઠનના પ્રમાણપત્ર અને અન્ય પ્રમાણપત્રોનું પણ વિતરણ થશે. તો એફપીઓ પ્રમાણપત્રના લાભાર્થીઓ માન્ય ધારાસભ્યશ્રી ડાંગ અને માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય રાજ્યપાલશ્રીને મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. સૌને વિનંતી, હજુ કાર્યક્રમ પૂરો થયો નથી. આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. સૌને નમ્ર વિનંતી છે. આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ભાઈ લાભાર્થીઓને મોકલો. અને હવે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ગઠનના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપીશું. એફપીઓ આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડના શ્રી વિજયભાઈ મહાદુભાઈ ચૌધરી તથા શ્રી બંગાળ પ્રકાશભાઈ બિલિયાને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તથા રાજ્યપાલ શ્રી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યારબાદ સુબીર તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડના શ્રી અમોલભાઈ ગુલાબભાઈ ગાવિત તથા શ્રી પ્રદીપકુમાર સખારામભાઈ પાલવા આપને પણ. ત્યારબાદ વઘઈ તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડના શ્રી ભોએ મંગળેશભાઈ ચીમનભાઈ તથા શ્રી ચૌધરી સંજયભાઈ જયુભાઈ આપશ્રીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. શ્રી જીગરભાઈ પ્રવીણભાઈ દેસાઈ તથા તેમને ₹51,000 પ્રોત્સાહક ઇનામનો ચેક અને સન્માનપત્ર અને શાલથી બહુમાન કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. ત્યારબાદ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વિજેતા શ્રી શ્રેયસ કુમાર તુષારભાઈ તેમને પણ સન્માનપત્ર અને શાલથી બહુમાન કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા.
ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સહાયના ચેક અર્પણ કરવામાં આવશે, જેમાં સૌપ્રથમ શ્રી સંપતભાઈ અનાજુભાઈ ગાવિત, જેમને ₹10,000નો સહાયનો ચેક અર્પણ કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા. પ્રાકૃતિક કૃષિ સહાયના ચેક જે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં પોતાનું યોગદાન આપે છે, શ્રી સંપતભાઈ અનાજુભાઈ ગાવિત, આપ ₹10,000નો સહાયનો ચેક. ત્યારબાદ શ્રી અમાધ્યાભાઈ ભાવુભાઈ દેશમુખ, આપને પણ ₹10,000નો સહાયનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી તથા મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા અર્પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ શ્રી ધૂમ ધર્મોભાઈ રંગ્યાભાઈ, તાલુકો વઘઈ, જેમને ₹10,000નો સહાયનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે તથા રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રમેશભાઈ નવસુભાઈ ખુરકુટિયા, તાલુકો આહવા, જેમને ₹10,000નો સહાય ચેક મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યો. અને ઈશ્વરભાઈ ઠગ્યાભાઈ ગામિત, આપને પણ ₹10,000નો સહાયનો ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ ધરાવતા ખેડૂતના સન્માન સમારંભ આપણે કરીશું, જેમાં યશવંતભાઈ ભાવડુભાઈ સહારે, તાલુકો આહવા, મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોને નમ્ર વિનંતી છે કે યશવંતભાઈ ભાવડુભાઈ સહારે, જેમને પ્રમાણપત્ર આપ અર્પણ કરશો. ત્યારબાદ દિનેશભાઈ મગનભાઈ ચૌધરી, તાલુકો વઘઈ, આપને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે. ત્યારબાદ સુકીરાવભાઈ લાહનુભાઈ ગાયકવાડ, આપને પણ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યું છે. ત્યારબાદ બાગાયત વિભાગના લાભાર્થીઓને છત્રી વિતરણ કરવામાં આવશે મહાનુભાવોના વરદ હસ્તે. શ્રી કિરણભાઈ મોહનભાઈ પટેલ, 7 પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત એક યોજના નાના તથા સીમાંત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા છત્રી વિતરણ અર્પણ કરવામાં આવી રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લાભાર્થીઓને. ત્યારબાદ જયેન્દ્રભાઈ બાળુભાઈ બિરારી અને ત્યારબાદ સીતારામભાઈ પાંડુભાઈ ચૌર્યા, આપ તૈયાર રહેશો. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આજે સુંદર મજાનો અવસર છે. ગૌદાન કરનાર શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર બરુમાળ સંચાલિત ગૌશાળાના સંચાલક શ્રી ગોપાલાનંદ સરસ્વતી સ્વામીજીનું શાલથી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માન કરવામાં આવશે. ધન્યવાદ આપ સૌ મહાનુભાવોનો. આજના આ સરસ મજાના કાર્યક્રમમાં આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.